અચ્છા, એટલે હિસાબો રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે. તો આ તો બહુ ગંભીર બાબત છે. અને ગંભીર બાબત એટલા માટે બની જાય છે કે ખરેખર તો હિસાબો રજૂ કરવા જોઈએ, નહીં તો એની ઉમેદવારી એ ચૂંટાયા હોવા છતાં પણ એને સસ્પેન્ડ કરી શકાય છે એની જીત્યા પછી. તો આ એકદમ ગંભીર બાબત તો છે જ, એમાં સવાલ નથી. પણ આમાં સૌથી વધારે સવાલ એ આવે છે કે આ બધા હિસાબો જે છે એ ત્યારે જ રજૂ થઈ શકે કે જ્યારે એનું બેંક એકાઉન્ટ હોય. આપણે જાણીએ છીએ કે જ્યારે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે એના બેંક એકાઉન્ટ થ્રુ જ તમામ પ્રકારના ખર્ચાઓ કરવા જોઈએ. તો આવું થાય છે ખરું, સંતોષજી? અત્યારે તો મેં આપને જેમ જણાવ્યું કે ચૂંટણી ખર્ચ નિભાવવા માટે રાજ્ય ચૂંટણી આયોગે બેંક એકાઉન્ટ માટેના નિયમો જ નથી બનાવ્યા. એટલે તમામ ઉમેદવારો એ પોતાના ચૂંટણી ખર્ચના હિસાબો છે એ જનરલી રોકડમાં જ કરતા હોય છે. એટલે જે હિસાબો આપતા હોય છે એ હિસાબો પણ ક્યાંક ને ક્યાંક તદ્દન ખોટા અને એ પ્રમાણેના માત્ર ને માત્ર એક ખર્ચનો હિસાબ આપવાનો છે તે પૂરતા હોય છે. આપને ઉદાહરણ આપીને એટલા માટે જ જણાવ્યું કે ગાંધીનગર મહાનગરપાલિકાના 41 ઉમેદવારો અને આ 41 ઉમેદવારો દ્વારા 2021માં જે ચૂંટણી ખર્ચના હિસાબો એમના દ્વારા જે આપવામાં આવ્યા હતા, કુલ 180 એન્ટ્રી હતી અને એ કુલ 180 એન્ટ્રી એ સેમ ટુ સેમ હતી. આ બાબતે રાજ્ય ચૂંટણી આયોગને ફરિયાદ કરી હતી. રાજ્ય ચૂંટણી આયોગે કલેક્ટરને જવાબદારી આપી અને કલેક્ટરે અત્યાર સુધી લગભગ 4 થી 5 કલેક્ટર બદલાઈ ગયા, પણ હજી સુધી પણ એ ઉમેદવારોનું હવે 5મું વર્ષ પણ પતવા આવશે. 1 વર્ષ બાદ એમના 5 વર્ષ પૂરા થઈ જશે, પરંતુ એમના પર કોઈ જાતની કાર્યવાહી નથી થઈ. તમને યાદ અપાવવા માંગુ છું કે આ ચૂંટણી ખર્ચના હિસાબો કેટલા અગત્યના હોય છે. ઉદાહરણ આપું આપને શ્રીમતી ઇન્દિરા ગાંધીજીનું. શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ ચૂંટણી ખર્ચના હિસાબો ખોટા આપ્યા હતા અને તેમના પર આરોપ હતો કે તેમણે સરકારી જે વાહનો છે તે સરકારી વાહનોનો ઉપયોગ પણ એમણે ચૂંટણીની અંદર પોતાના પ્રચાર પ્રસાર હેતુ માટે કર્યો હતો. અને જે તે વખતે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા તેમનું સભ્યપદ કેન્સલ કરવામાં આવ્યું હતું. અને આ જ સભ્યપદ કેન્સલ કરવાના કારણો અને બીજા 3-4 કારણો બીજા પણ હતા, જેના કારણે પછી એ ઇન્દિરા ગાંધીજી દ્વારા જે તે વખતે ઇમરજન્સી પણ લાદવામાં આવી હતી. એટલે કેટલું મહત્વનું છે કે વડાપ્રધાનના પદ ઉપર રહેતો વ્યક્તિ પણ ચૂંટણી ખર્ચના હિસાબો ખોટા આપે, અને તે ખોટા આપે તો જે તે વખત એટલે કે 1970-75ના દાયકામાં જે તે વખતે કેવા નિષ્ઠાવાન અધિકારીઓ હતા અને નિષ્ઠાવાન જજો હતા કે જે લોકો ભલે વડાપ્રધાન છે પરંતુ જે નિયમ બનાવ્યો છે, જે કાનૂન જે છે, કાયદો છે, કાયદાના અંદરમાં રહીને એ પ્રમાણેના કાયદાના તરફેણમાં એ લોકો પોતાનો નિર્ણય જાહેર કરતા હતા. અને આજના સમયમાં એ સંપૂર્ણ આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે બધું ધુપ્પલ ચાલી રહ્યું છે. હા, વાત સાચી છે. અત્યારે કઈ રીતે ચાલી રહ્યું છે, આજે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે એ આમ આદમી પાર્ટી માટે જે દિલ્હી અને પંજાબથી જે ફંડ આવતું હતું કરોડો રૂપિયાનું, એ ફંડ જે લાવનારાઓ, જે એજન્સીથી મિડલમેન કે જે કંઈ હતા, એ આ રીતે પૈસા લાવવામાં, જો ટેબલ ઉપર આપણે જોઈ શકીએ કે કેટલા મોટા પૈસામાં ફંડ આવેલું છે. તો આ એક રાજકીય પક્ષ હમણાં ગઈકાલે જ આ બધું આખું ઓપરેશન ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચની અંડરમાં જે આવતા તંત્ર છે એ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ આટલા વ્યાપક પ્રમાણમાં જો એક નાનો પક્ષ જે કહી શકાય કે બહુ એક રાષ્ટ્રીય કક્ષા એટલે બહુ મોટો પક્ષ ના કહેવાય, તો એના દ્વારા આ કરોડો રૂપિયાના હેરાફેરી થતી પકડાતી હોય, તો જે ખરેખર રાષ્ટ્રીય પક્ષો જે છે એ રાષ્ટ્રીય પક્ષો સ્વાભાવિક છે કે આના કરતા તો વધારે ફંડ ઉપયોગ કરતા હોય છે અને આ રીતે હેરાફેરી પણ કરતા હોય છે. બહારના રાજ્યોથી લઈને બહારના સેન્ટરોમાંથી પૈસા મંગાવતા હોય છે. ગુજરાતમાં પણ એની હેરાફેરી થતી હોય તો સ્વાભાવિક છે કે આ થતું હોય છે. તો આ રાજકીય પક્ષો એને જે ચૂંટણી ફંડની હેરાફેરી કરે છે તો એના પર ચૂંટણી પંચનું નિયંત્રણ હોય છે, છતાં પણ કેમ પગલાં નથી લેવાતા? હમણાં જ આનંદીબેન પટેલે 2 દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશમાં એવું કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે એટલા માટે ઉત્તર પ્રદેશ કહ્યું હતું, અને ગુજરાતના મુખ્યપ્રધાન, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન છે, એમણે એવું કહ્યું હતું કે મારો ખર્ચ જે ચૂંટણી ખર્ચ છે એટલે કે વિધાયક તરીકે 15 થી 25 લાખ રૂપિયાની વચ્ચે આવતો હતો. શરૂઆતમાં કદાચ 15 લાખ હશે, પછી 25 લાખ થયો છે, એવું એમણે જાહેરમાં સ્ટેટમેન્ટ આપ્યું હતું. અને પછી એમણે એવું કહ્યું કે ઉત્તર પ્રદેશમાં 25 થી 35 કરોડ રૂપિયા અત્યારે ખર્ચ કરવામાં આવેલું છે. તો ચૂંટણી પંચ જે ખર્ચ બતાવે છે
તો એ ખરેખર વાસ્તવિક હોય છે ખરું, કે એનાથી પણ વધારે ખર્ચ થતું હોય છે? ના, વાસ્તવિક ખર્ચ નથી હોતા. આ જે બતાડવામાં આવે છે માત્ર ને માત્ર ચોપડા ઉપર બતાડેલો ખર્ચ હોય છે. હવે આખી જે સિસ્ટમ જે છે, આખી સિસ્ટમમાં જે લૂપ પોઈન્ટ છે, એટલે કે જ્યાં જ્યાં અ, છેડા છે, છીંડા જે છે, એ છીંડાની આપણે જો વાત કરું તો લોકસભા અને વિધાનસભાની અંદર કુલ ખર્ચની ઉપર નજર રાખવા માટે 6 પ્રકારની ટીમો હોય છે. એ 6 પ્રકારની ટીમોમાં વિડીયો રેકોર્ડિંગ ટીમ, વિડીયો વ્યુવિંગ ટીમ, પછી ફ્લાઇંગ સ્કોડ, આ પ્રકારના અલગ અલગ સ્કોડ હોય છે કે જે લોકો ખર્ચ ઉપર માત્ર નજર રાખતા હોય છે. ખર્ચ નિરીક્ષકની પણ એક નિમણૂક થતી હોય છે, અને આ ખર્ચ નિરીક્ષક એ વિધાનસભા દીઠ અથવા તો લોકસભા દીઠ એક વ્યક્તિની નિમણૂક થતી હોય છે, અને જેના અંદરમાં આખી ટીમ કામ કરતી હોય કે ખર્ચ વધારે થાય છે કે ઓછો થાય છે જેના પર નજર રાખવાની. આની સાથે સાથે અત્યારની જો આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જો વાત કરું, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હજી 2 દિવસ પહેલા જ ખર્ચ નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી. અને આપને જાણીને આશ્ચર્ય થશે ને આપના દ્વારા લાખો જે આપણા હજારો જે વ્યુઅર્સ છે અને જે મતદાતાઓ છે, આ મતદાતાઓ સુધી વાત પહોંચાડવા માંગુ છું કે જે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી 2 દિવસ પહેલા, આ ખરેખર જ્યારે ચૂંટણી ડિક્લેર થાય 1લી તારીખે, 1લી તારીખથી ખર્ચ નિરીક્ષકની નિમણૂક થવી જોઈએ. 15 દિવસના વાણ વેરાઈ ગયા પછી, એટલે કે 26મી તારીખે ઇલેક્શન છે, 50% કરતા દિવસો વધુ વીતી ગયા પછી તમે ખર્ચ નિરીક્ષકની નિમણૂક કરો છો. ને આ ખર્ચ નિરીક્ષકોની જે નિમણૂક કરી છે, આ ખર્ચ નિરીક્ષકોની નિમણૂકની જો આપને વાત કરું તો એક ખર્ચ નિરીક્ષકને આખો જિલ્લો આપ્યો છે. આખા જિલ્લામાં અમદાવાદ શહેરના 192 કાઉન્સિલરો અને જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે તમામ સીટો છે. હવે જ્યાં લોકસભાની અંદર એક ઉમેદવાર દીઠ એક ખર્ચ નિરીક્ષક હોય, ત્યાં જિલ્લાની અને મહાનગરપાલિકાની તમામ સીટો પર એક ખર્ચ નિરીક્ષક હોય, તો આ ખર્ચ નિરીક્ષક એ ક્યાં ક્યાં ધ્યાન રાખશે? ખર્ચ નિરીક્ષક એ માત્ર એકલો છે. લોકસભા વિધાનસભાની અંદર 6 જણાની અલગ અલગ ટીમો હોય છે. અહીંયા ખર્ચ નિરીક્ષકની પાસે કોઈ ટીમ પણ નથી. એટલે બંને રીતે જોવા જઈએ તો એનું સંખ્યાબળ અને એની નિમણૂક જે 15 દિવસ વીતી ગયા પછી જ્યારે કરવામાં આવતી હોય, તો આમાં આપણે શું અપેક્ષા રાખી શકીએ કે આ ઉમેદવારો છે કે પછી રાજકીય પક્ષો હવે જે આમને જે જવાબદારી જે આપેલી છે, જવાબદારીમાં પણ રાજકીય પક્ષોના ઉપર નજર રાખવાની તો કોઈ જવાબદારી જ નથી આપેલી. એટલે ઉમેદવારોના ઉપર કે રાજકીય પક્ષોની ઉપર શું આ લોકો નજર રાખી અને પોતાનું સાચી રીતે પૂર્ણ નિષ્ઠાથી કઈ રીતે કામ કરી શકશે? કારણ કે એમની નિમણૂક જ 15 દિવસ પછી કરેલી છે. એટલે આ તમામ વસ્તુઓ વિરોધાભાસી છે, જે ક્યાંક ને ક્યાંક એ ચાડી ખાય છે કે રાજ્ય ચૂંટણી આયોગ એ ખર્ચની બાબતમાં એ ખર્ચ વધુ કરતા ઉમેદવારો પકડાય